ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્ર. હવે આપણે પાઠ 6 ને આગળ સમજવાનો પ્રયાસ કરીશું. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયાસ કર્યો. ચંદ્રગુપ્ત સ્વયં એક સાહસી અને વીર રાજા હતા. એણે પોતાની વીરતાનો ઉપયોગ કરી અને ચાણક્યની જે રાજનીતિઓ હતી એ રાજનીતિ અને કુશળતાનો એણે ઉપયોગ કરી મગધ સિવાયના ભારતના જે અન્ય રાજ્યો હતા એ રાજ્ય પર પણ પોતાની સત્તા સ્થાપવાનો એણે પ્રયાસ કર્યો. તેણે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી પોતાનું શાસન સ્થાપિત કર્યું. તો એણે મગધથી લઈને ઉત્તરમાં અફઘાનિસ્તાન, ત્યારબાદ પેશાવર, કંદહાર આ ભારત બહારના રાજ્ય છે, અને ત્યારબાદ બંગાળ આ પ્રદેશો એણે પોતાના કબજામાં કર્યા. ફરી તેણે ઉત્તરની અંદર અફઘાન, પેશાવર, કંદહાર અને અહીંયા છે બંગાળ, આ બંગાળ દેશ પણ એણે પોતાના કબજામાં કરી લીધો. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધાર જણાવે છે કે તેમણે અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર અને બંગાળ પછી પશ્ચિમ ભારતની અંદર જે સૌરાષ્ટ્ર છે, જે આપણા ગુજરાતમાં છે, આ સૌરાષ્ટ્રને પણ તેમણે પોતાના કબજામાં કર્યું અને તેમણે સૌરાષ્ટ્ર પર તેમના અમાત્ય એટલે કે રાજ્યપાલ, આ રાજ્યપાલનું કામ શું છે તો કે રાજ્યપાલ એ રાજાના વતી ત્યાં શાસન કરે છે. કર ઉઘરાવવા, પ્રજાનું લાલન પાલન કરવું અને તમામ બાબતોથી એ રાજાને વાકેફ રાખતો હોય છે. તો સૌરાષ્ટ્રની અંદર પુષ્પગુપ્ત નામના અમાત્યને તેમણે એટલે કે રાજ્યપાલને તેમણે નિમ્યા હતા. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. કે તેમણે જે અમાત્ય નિમેલા, રાજ્યપાલ નિમેલા, જેમનું નામ હતું પુષ્પગુપ્ત, એ પુષ્પગુપ્તે સૌરાષ્ટ્રની અંદર ગિરનારમાંથી જે નદીઓ નીકળતી હતી એ નદીઓ પર બંધો બંધાવ્યા ને એમણે તળાવનું નિર્માણ કર્યું, જેનું નામ હતું સુદર્શન તળાવ. દક્ષિણે ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. કે ત્યારબાદ સૌરાષ્ટ્ર બાદ એમણે મહારાષ્ટ્ર, કોંકણ અને કર્ણાટક ભારતના દક્ષિણ છેડે પણ એમણે પોતાની વિજય પતાકા લહેરાવી. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તે પોતાની સત્તા હેઠળ લીધા. કે ભારતની જે આ વાયવ્ય બાજુ છે એ વાયવ્ય બાજુએ તેમણે અફઘાનિસ્તાન એટલે કે ગાંધાર તે સમયનું એ વાયવ્ય બાજુના પ્રદેશો પણ એમણે પોતાની સત્તા હેઠળ લઈ લીધા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તેલી હતી. આમ ઉત્તરથી લઈને દક્ષિણ, પૂર્વે, વાયવ્યે આ તમામ બાજુએ મૌર્ય સામ્રાજ્યની ધીમે ધીમે સ્થાપના થવા લાગી. જાણવા જેવું, રાજદૂત એટલે કે એલચી, એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ. એલચી એટલે કે રાજદૂત. રાજદૂત એટલે શું તો કે એક રાજ્યનો બીજા રાજ્યની અંદર મોકલવામાં આવતો પ્રતિનિધિ. આ પ્રતિનિધિનું કામ શું હોય છે તો કે પોતાના રાજ્યનો સંદેશો બીજા રાજ્ય સુધી લઈ જવાનું કામ હોય છે. ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલના કર્ણાટકના
શ્રવણ બેલગોડામાં એમણે વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યા આ વાત જૈન પુરાણોમાંથી મળી છે કે તેમણે 24 વર્ષ સુધી સત્તા સ્થાપી રાજ્ય કર્યું, પરંતુ પોતાના જીવનના જે છેલ્લા પળો હતા, જે છેલ્લો સમયગાળો હતો, એ છેલ્લો સમયગાળો એમણે જૈન ધર્મને અપનાવ્યો હતો ને એના જે પુરાવાઓ છે, આધાર પુરાવાઓ છે, એ જૈન પુરાણોની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. છેવટે ઈસવીસન પૂર્વે 297ની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન થાય છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ગણવામાં આવે છે કે મૌર્ય વંશની જે સ્થાપના થયેલી હતી ચંદ્રગુપ્ત મૌર્ય વડે, એ મૌર્ય વંશની સ્થાપના પહેલાનો જે ઇતિહાસ છે જેને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી આવી છે કે મૌર્ય વંશની સ્થાપના થયેલી હતી, એના કયા રાજાઓ હતા, એ રાજાઓએ ક્યાં ક્યાં પોતાનું શાસન કરેલું, એના ચોક્કસ અને આધારભૂત માહિતી ઘણા બધા સ્ત્રોતોમાંથી મળી આવેલી છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું સૌપ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ગણવામાં આવે છે કે ભારતની અંદર ચાણક્યની મદદથી જે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મગધ પર જે સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી એ ભારતનું પ્રથમ ઐતિહાસિક ઇતિહાસ છે, ઐતિહાસિક સામ્રાજ્ય જેને કહેવામાં આવે. તો ચંદ્રગુપ્ત મૌર્ય પહેલાનો તે આદ્ય ઇતિહાસ અને આ પ્રથમ ઇતિહાસથી એની ગણના કરવામાં આવે છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કે મૌર્ય વંશની જે રાજાઓ હતા એ રાજાઓની જે જાણકારી છે એ કયા કઈ કૃતિમાંથી આપણને જાણવા મળે છે અને એના લેખક કોણ કોણ હતા. તો અર્થશાસ્ત્ર કોના દ્વારા લખાયેલું? આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે જેમને આપણે કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ, તેમના દ્વારા લખાયેલું જે પુસ્તક છે એને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડિકા, આ ઇન્ડિકા નામનું જે પુસ્તક છે જેની અંદર મૌર્ય વંશ વિશે માહિતી આપેલી છે, જે લખેલું છે મેગેસ્થનીસે. આ મેગેસ્થનીસ કોણ હતા? તો યુનાની સમ્રાટ જે હતા એ યુનાની સમ્રાટ સેલ્યુકસની પુત્રી હેલેનાના જ્યારે લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરવામાં આવેલા હતા ત્યારે હેલેના સાથે તેમના રાજદૂત જે આવેલા હતા જેમનું નામ હતું મેગેસ્થનીસ અને એમણે આ પુસ્તિકા લખેલી હતી ઇન્ડિકા અને આ પુસ્તિકાની અંદર મૌર્ય વંશ અને તેના શાસન અંગેની માહિતી આપેલી છે. ત્યારબાદ દીપવંશ અને મહાવંશ જે બૌદ્ધ ગ્રંથો છે એ બૌદ્ધ ગ્રંથોની અંદર પણ મૌર્ય વંશની માહિતી આપેલી છે. ત્યારબાદ મુદ્ર રાક્ષસ નામનું જે નાટક છે જે વિશાખા દત્ત દ્વારા લખાયેલું હતું, આમાંથી પણ મૌર્ય વંશની આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો, વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે કે મૌર્ય વંશની જે માહિતીઓ છે, કયા રાજા થઈ ગયા, કઈ સાલમાં થઈ ગયા, એમણે કયા પ્રદેશો જીતેલા હતા, એમનો શાસન કાળ કેવા પ્રકારનો હતો, તો એની જે માહિતી છે એ શિલાલેખો, શિલાલેખ એટલે શું? તો કે પથ્થરો પર કોતરાવીને લખેલા લેખો, સ્તંભ લેખો કે મોટા વિશાળ થાંભલાઓ પર લખાવેલા લેખો, ગુફા લેખો એટલે કે ગુફાઓની અંદર પથ્થર પર કોતરીને લખાવેલા લેખો. સ્તૂપ એટલે શું? તો કે સ્તૂપનો એ અર્થ થાય કે ભગવાન બુદ્ધના મૃત્યુ બાદ એક ડાબડીની અંદર તેમના અવશેષો જેવા કે જેમ કે એમના વાળના નમૂના, એમના નખના નમૂનાઓ એ એક
ડાબડીની અંદર એટલે કે એક ડબ્બીની અંદર મૂકીને તેના ઉપર જે આ અંડાકાર સ્થાપત્ય બનાવવામાં આવે છે જેને સ્તૂપ કહેવામાં આવે છે. તો આવા સ્તૂપો પરથી પણ આપણને મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે. અને વિહારો કે રાજાઓ દ્વારા બનાવેલા તેઓના હરવા ફરવાના જે સ્થળો હતા એ સ્થળો પરથી પણ ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. વિચારો, વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવશો? તો આપણે જો માહિતી પ્રાપ્ત કરવી હોય તો ક્યાં આપણે કોઈ પુસ્તકો વાંચીશું? આપણે હાલની અંદર આપણને ગૂગલ એ સારામાં સારો સ્ત્રોત છે. આપણે કોઈ મેગેઝિન વાંચીશું. જૂના પુસ્તકોનો ઉપયોગ કરીને આપણે માહિતી પ્રાપ્ત કરીશું. ગ્રાન્ડ ટ્રંક રોડ એટલે કે GTR કે મૌર્ય શાસન દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા રોડ રસ્તાઓના પણ નિર્માણ કરાવવામાં આવેલા હતા. તો તેમના સમયની અંદર કયા કયા પ્રકારના રોડ અને રસ્તાઓના નિર્માણ કરવામાં આવ્યા? તેમણે તામ્રલિપ્તિથી તક્ષશિલા સુધીનો માર્ગ તૈયાર કરાવ્યો. ત્યારબાદ તેમણે સમય જતા ગંગાના મેદાનથી લઈને ગાંધાર સુધીનો તેમણે માર્ગ તૈયાર કરાવ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે માર્ગો તૈયાર કરાવવામાં આવેલા હતા આ માર્ગોને ફરી પાછા પુનઃ નિર્માણ કરાવ્યું શેરશાહ સૂરીએ કે મૌર્ય વંશ બાદ જે સૂરી વંશ આવ્યો એમાં શેરશાહ સૂરીએ આ માર્ગોનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું. તો અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કલકત્તાથી પેશાવર સુધીના રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું. કે શેરશાહ સૂરી બાદ જે આપણા દેશની અંદર અંગ્રેજો આવ્યા હતા અને એમના શાસનકાળ દરમિયાન ડેલહાઉસી જે હતા તેમણે કોલકાતાથી પેશાવર સુધીનો રોડ જે હતો એનું પુનઃ નિર્માણ કરાવ્યું. આ માર્ગોને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખીએ છીએ કે આ માર્ગો જે છે એને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખીએ છીએ જે હાલ દિલ્હીથી કોલકાતા સુધી વિસ્તરેલો છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયકાળથી બનાવવામાં આવેલો છે. આગળ અભ્યાસ કરીશું. પ્રથમ આપણે ચંદ્રગુપ્ત મૌર્ય અંગે માહિતી મેળવી. હવે આપણે ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન બાદ તેમનો જે દીકરો હતો બિંદુસાર એ મગધના શાસન પર આવ્યો. બિંદુસાર ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 સુધી તેણે મગધ પર શાસન કર્યું. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય છે. કે ચંદ્રગુપ્ત તરફથી જે વિશાળ સામ્રાજ્ય મળેલું હતું એ વિશાળ સામ્રાજ્યને આબેહૂબ એણે ટકાવી રાખ્યું અને ત્યારબાદ ચંદ્રગુપ્ત તરફથી મળેલું એ સામ્રાજ્ય તેણે પોતાના પુત્ર અશોકને આપી દીધું એ જ એની સૌથી મોટી સિદ્ધિ હતી. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકને અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. કે બિંદુસારના શાસનકાળ દરમિયાન જ્યારે મગધ પર બિંદુસાર શાસન કરતા હતા તે દરમિયાન બિંદુસારના બે પુત્ર હતા. એક હતા રાજકુમાર સુશીમ અને બીજા હતા અશોક. તો સુશીમને તક્ષશિલાના અને અશોકને અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી.
રાજ્યપાલ એટલે શું? તો કે રાજા વતી જઈને ત્યાં શાસન કરવાનું. તો સુશીમને તક્ષશિલાના અને અશોકને અવંતીના રાજ્યપાલ તરીકે તેમણે મોકલ્યા. સુશીમના સમયમાં તક્ષશિલાના થયેલા બળવાને નિયંત્રણ કરવામાં નિષ્ફળ રહ્યો. કે સુશીમનો જે વ્યવહાર હતો, સુશીમની જે શાસન વ્યવસ્થાઓ હતી ત્યાંની, જેને કારણે ત્યાંના જે લોકો હતા, તક્ષશિલાના જે લોકો હતા, એ તક્ષશિલાના લોકોએ બળવો કરી દીધો. પરંતુ સુશીમ જે હતો એ બળવાને રોકવામાં અસક્ષમ હતો, સક્ષમ હતો નહીં, એ નિષ્ફળ ગયો. આ જે બળવો હતો એ બળવાને સમ્રાટ અશોકે તક્ષશિલામાં જઈને સમાપ્ત કર્યો. કે સુશીમના સમય દરમિયાન જે લોકોએ બળવો કરેલો, તો બિંદુસારે એમનો જે બીજો દીકરો હતો અશોક, એ અશોકને અવંતીમાંથી તક્ષશિલા મોકલ્યા અને ત્યાંના બળવાને અશોકે શાંત કરી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. કે બિંદુસારે નવા કોઈ પ્રદેશો જીત્યા ન હતા, પરંતુ પોતાના પિતા તરફથી જે સંપત્તિ મળેલી, જે જીતેલા રાજ્યો મળેલા, તે રાજ્યોને એમણે સાચવી રાખેલા હતા. એ ઉપરાંત એમના જે સંબંધો યુનાનીઓ સાથે હતા, ગ્રીક લોકો સાથે હતા, એ મૈત્રીભર્યા સંબંધો પણ એમણે જાળવી રાખ્યા. તેમણે મગધ એટલે કે હાલ બિહારની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. કે બિંદુસારે એ મગધની રાજગાદી પર, જે મગધ એટલે કે હાલનું બિહાર, એ ગાદી ઉપર તેમણે 25 વર્ષ સુધી શાસન કર્યું. બિંદુસારના શાસન બાદ મગધ પર તેમનો દીકરો સમ્રાટ અશોક આવ્યો. કે બિંદુસારના જે બે પુત્ર હતા, સુશીમ અને અશોક, એ બે વચ્ચે સતત સંઘર્ષ થતો, પરંતુ શાસન વ્યવસ્થા સાચવવાની અંદર લોકો અશોકને વધારે પસંદ કરતા હતા. માટે બિંદુસાર બાદ અશોક રાજા એ મગધના શાસન પર આવી ગયા. તો સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 દરમિયાન ફરી સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 દરમિયાન મગધ પર શાસન કર્યું. ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્ર એટલે કે હાલની પટનામાં અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. કે અશોક રાજા તરીકે જ્યારે સ્વીકારવામાં આવ્યા, ત્યારે તેમનો જે રાજ્ય અભિષેક હતો એ પાટલીપુત્રની અંદર કરવામાં આવેલો હતો. એટલે કે તે સમયનું પાટલીપુત્ર એટલે કે હાલનું આપણું પટના શહેર. રાજ્ય અભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. કે રાજ્ય અભિષેક જ્યારે એમનું પટનામાં એટલે કે તે સમયના પાટલીપુત્રમાં થયું, ત્યારબાદ સમ્રાટ અશોકે ઘણી બધી વિજયો મેળવીને ઘણા બધા પ્રદેશો પોતાના કબજામાં કરી લીધા અને પોતાના પિતાના રાજ્યનો વિસ્તાર કર્યો. તેમણે જે રાજ્ય જીત્યા હતા, એ રાજ્યના વિશેની માહિતી એમણે પોતાના શિલાલેખોની અંદર પણ કોતરાવેલી હતી. તેમણે ભારતની અંદર વાયવ્ય સરહદે આવેલા કંધાર અને પેશાવરથી ઉત્તર ભારતના નેપાળ સુધી અને દક્ષિણે મૈસૂર એટલે કે હાલના કર્ણાટક, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે કે બિહાર, કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી એમનું રાજ્ય ફેલાયેલું હતું. એટલે કે નેપાળથી લઈને આપણું ગુજરાત, સૌરાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આ બધા પ્રદેશો પર અશોકનું શાસન હતું. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. કે
સમ્રાટ અશોકે કલિંગનું યુદ્ધ કર્યું અને ત્યારબાદ એક રાજાનું હૃદય પરિવર્તન થાય છે. મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. કે આ કલિંગ જે છે એ મગધની પડોશી રાજ્ય છે અને આ પડોશી રાજ્ય જ્યારે નંદ વંશ હતા, ધનનંદ નામના જે રાજા હતા, એ ધનનંદ નામના રાજા જ્યારે શાસન કરતા હતા ત્યારે તે મગધનો જ એક ભાગ હતો. પરંતુ સમય જતા બીજા રાજાઓએ એને જીતી લીધો એટલે મગધ સામ્રાજ્યમાંથી એ છૂટું પડી ગયેલું હતું. તો રાજાને સમ્રાટ અશોકને આ કલિંગ રાજ્ય જીતવા માટેની એક આશા હતી. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનવાની મહત્વાકાંક્ષા રાખનાર કે જ્યારે મૌર્ય શાસન આવ્યું, નંદ વંશ બાદ ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની જ્યારે સ્થાપના કરી તે દરમિયાન આ કલિંગ જે રાજ્ય હતું એ મગધમાંથી છૂટું પડી ગયેલું હતું અને ફરી એને મગધની અંદર જોડવાની સમ્રાટ અશોકની આ મહત્વાકાંક્ષા હતી. ને આ મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે સમ્રાટ અશોકે કલિંગ પર આક્રમણ કરી દીધું. કલિંગના રાજા જે જયંત હતા એ જયંત પર તેમણે આક્રમણ કરી દીધું અને કલિંગના રાજાની પરાજય થાય છે. જયંત રાજાની પરાજય થાય છે અને સમ્રાટ અશોકનો વિજય થાય છે. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું કે કલિંગ પર આક્રમણ કરી દીધું. લગભગ ઈસવીસન પૂર્વે 261 ની અંદર સમ્રાટ અશોકે કલિંગના રાજા જયંત પર આક્રમણ કરેલું અને કલિંગને જ્યારે એમણે પોતાના કબજામાં કરી લીધું ત્યારે કલિંગનું યુદ્ધ જીત્યા બાદ વિજયની ખુશી મેળવવા માટે એ યુદ્ધ ભૂમિના અંદર જાય છે અને યુદ્ધ ભૂમિમાં જતા જ ત્યાં શોકનું, દુઃખનું વાતાવરણ એ જુએ છે. યુદ્ધમાં થયેલી ખુંવારી અને સ્ત્રીઓ, બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો કે જ્યારે રાજા પોતાની જીતનો આનંદ મેળવવા માટે યુદ્ધ ભૂમિની અંદર જાય છે તો તે સમયે યુદ્ધની અંદર જે ખુંવારી, જે નુકસાન થયેલું હોય છે એ નુકસાનને એ જુએ છે. ચારે કોર હાથી અને ઘોડાઓ મૃત અવસ્થાની અંદર, ઘાયલ અવસ્થાની અંદર પડેલા હોય છે. સ્ત્રીઓનો વિલાપ એ સાંભળી શકતા નથી, બાળકોના રડવાના અવાજ એ સાંભળી શકતા નથી. ચારે બાજુ પડેલા જે શવ હોય છે એ શવને એ જોઈ શકતા નથી, જેને કારણે એમની મનની અંદર જે કલિંગ જીતવાનો જે આનંદ હતો એ આનંદ એમના અંદર સમાઈ જાય છે. યુદ્ધની નિર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે કે તેમણે યુદ્ધ ભૂમિની જે દશા હતી એ દશાઓને જોઈ ત્યારે એમને સમજાયું કે યુદ્ધ એ માત્ર દુઃખ જ આપે છે અને એને કારણે યુદ્ધની નિર્થકતા એમને સમજાય છે કે યુદ્ધ કેટલું નિર્થક હોય છે. માટે આ યુદ્ધ, જે કલિંગનું યુદ્ધ છે એ એમના માટે એમના જીવનનું એક અંતિમ યુદ્ધ બનીને રહી જાય છે. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું, બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી બની ગયો કે એમણે જે યુદ્ધની ખુંવારીઓ જોઈ, જેને કારણે યુદ્ધની નિર્થકતા સમજાઈ, તેમનું હૃદય પરિવર્તન થઈ ગયું ને એમણે બૌદ્ધ સાધુ ઉપગુપ્તની પાસેથી ઉપદેશ લીધો અને તેમણે પોતાના શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું. તેમણે બૌદ્ધ ધર્મને અપનાવ્યો અને એક રાજાશાહી જીવનમાંથી એક ધાર્મિક જીવન જીવવા માટે તેઓ તૈયાર થયા. તેમણે બૌદ્ધ ધર્મને અપનાવી બૌદ્ધ ધર્મના તौर તરીકાઓ અને નિયમબદ્ધ જીવવાનો પ્રણ લીધો.
અશોક પહેલો એવો શાસક હતો કે તેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કે અશોક રાજા જે છે એ પહેલો એવો રાજા છે કે જેણે શિલાલેખોનો ઉપયોગ કરીને લોકો સુધી પોતાના સંદેશાઓ પહોંચાડ્યા છે. અશોકના મોટા ભાગના જે અભિલેખો છે એ પ્રાકૃત અને બ્રહ્મલિપિની અંદર લખાયેલા છે. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રહ્મી લિપિમાંથી જ વિકસી છે. કે આપણે આધુનિક ભારતની અંદર જેટલી પણ આ લિપિઓ છે, જે ભાષાઓ છે, એ ભાષાઓ એ બ્રહ્મી લિપિમાંથી જ ઉદ્ભવી છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો કે પ્રારંભિક બ્રહ્મલિપિની અંદર અને કેવી રીતે લખવામાં આવે છે. દેવનાગરી એટલે કે હિન્દી ભાષાની અંદર અ કેવી રીતે લખાય, બાંગ્લાની અંદર અ કેવી રીતે લખાય, મલયાલમની અંદર અ કેવી રીતે લખાય અને તમિલ ભાષાની અંદર અ કેવી રીતે લખી શકાય છે. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે કલિંગના યુદ્ધ બાદ અશોકે શિલાલેખ દ્વારા યુદ્ધ વિશેની માહિતી લોકો સુધી પહોંચાડેલી હતી. તો એ લેખની અંદર, એ શિલાલેખની અંદર શું લખવામાં આવ્યું હતું? રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો હતો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી પણ વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું કે એમણે પોતાના શિલાલેખની અંદર લખાવ્યું છે કે કલિંગના યુદ્ધની અંદર લગભગ 1.5 લાખ લોકો કેદ કરવામાં આવ્યા, 1 લાખથી પણ વધુ લોકો એમાં માર્યા ગયા, જેથી મને અપાર દુઃખ છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને બહુ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે, તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. અર્થાત પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે કે યુદ્ધની અંદર આપણે આપણા સ્નેહીજનોને ખોવી દઈએ છીએ. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મને ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે કે હવે યુદ્ધ પછી મને ઘણો બધો પશ્ચાતાપ છે. એને કારણે હું હવે ધર્મનું પાલન કરીશ અને લોકોને યુદ્ધ ન કરવાનો ઉપદેશ આપીશ. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશરૂપ કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો કે પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. કે એમણે આગળ લખાવ્યું હતું કે આ યુદ્ધ જીતવું અને જબરજસ્તીથી લોકોને પોતાના તાબા હેઠળ કરવા કરતાં તો લોકોને પ્રેમપૂર્વક એમના દિલ જીતવા વધારે સારા છે. તેમણે એટલા માટે આ શિલાલેખ કોતરાવ્યું છે કે તેમની આવનાર જે પેઢી છે એ એમના જેમ યુદ્ધ કરવાની ભૂલ ન કરે, ધર્મનો ફેલાવો કરે અને ધર્મમાં માને. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષાની અંદર લખાયેલો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તની રાષ્ટ્રીય પુષ્પ યુગ દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. કે આ જે લેખ છે એ લેખની અંદર સુદર્શન તળાવ અને એમાંથી કાઢવામાં આવેલી જે નહેરો છે એના વિશે માહિતી આપેલી છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા 6.2 નો અભ્યાસ કરવો. વિદ્યાર્થી મિત્રો, આ નકશો એ આપણે નકશા પૂર્તિની અંદર જ્યારે અભ્યાસ કરીશું ત્યારે તેના વિશે આપણે અવશ્ય ચર્ચા કરીશું.